શું કોલેજ પૂરી થવાની તૈયારીમાં છે કે પછી કરિયરની શરૂઆત કરી રહ્યા છો? તો આ વિશ્લેષણ બસ એમના માટે જ છે. આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કેવી રીતે પ્રયત્નવાળી માનસિકતામાંથી બહાર આવીને પરિણામ પર ફોકસ કરવું અને હા, પ્રોફેશનલ લાઈફમાં સફળ થવું. ચાલો આમાં ઊંડા ઉતરીએ એક બહુ જ સીધા પણ એટલા જ મહત્વના સવાલ સાથે. કોલેજ અને કરિયરમાં ખરેખર ફરક શું છે? ખબર છે? આ સવાલનો જવાબ જ નક્કી કરી શકે છે કે કરિયરના શરૂઆતના વર્ષો કેવા જશે. જરા યાદ કરો, કોલેજમાં કેવું હતું? પરીક્ષા પહેલાં આખી રાત જાગ્યા, ખૂબ મહેનત કરી અને બસ એ પ્રયત્નના પણ સારા માર્ક્સ મળી જતા હતા. પણ શું લાગે છે, ઓફિસમાં પણ એવું જ ચાલે? જરાય નહીં. ઓફિસમાં તો સાહેબ ફક્ત પરિણામ જ ગણાય છે. તમે કેટલી મહેનત કરી એ નહીં, પણ કામ પૂરું થયું કે નહીં, બસ એ જ મેટર કરે છે. અને આ જ સમજણ આપણને લઈ જાય છે આપણા પહેલા વિભાગ તરફ, જેનું નામ છે પરિણામોની ગાથા. ચાલો એ પાયાની માનસિકતાને સમજીએ જે ઓફિસમાં ખરેખર જરૂરી છે. તમારી રેપ્યુટેશન એના પર નથી બનતી કે તમે શું કામ કર્યું. ના, એના પર બને છે કે લોકો તમારા કામ વિશે કેવી વાતો કરે છે. વિચારો, તમે ભલે દુનિયાનું બેસ્ટ કામ કર્યું હોય, પણ જો કોઈને એની ખબર જ ના પડે તો એનો શું મતલબ? એટલે કામ કરવા જેટલું જ જરૂરી છે પોતાના કામની વાત કરતા આવડવું. તો સવાલ એ છે કે આ પરિણામોને યાદગાર વાર્તામાં ફેરવવા કેવી રીતે? એના માટે એક ચોક્કસ સ્ટ્રક્ચરની જરૂર છે. એક એવો ફોર્મ્યુલા જે આપણા કામને એકદમ અલગ પાડી દે. ચાલો એ ફોર્મ્યુલાને જરા સમજીએ. ઓકે, તો આ છે સ્ટાર ફ્રેમવર્ક. ખાસ કરીને ઇન્ટરવ્યૂ માટે આ બેસ્ટ છે. જ્યારે કોઈ પૂછે કે તમારા અનુભવ વિશે કહો, ત્યારે આ જ ફ્રેમવર્ક વાપરવાનું. પહેલાં કહો કે પરિસ્થિતિ શું હતી, એટલે કે સિચ્યુએશન. પછી તમારું કામ શું હતું, એટલે કે ટાસ્ક. એ પછી તમે શું કર્યું, એટલે કે એક્શન. અને સૌથી છેલ્લે એનું પરિણામ શું આવ્યું, એટલે કે રિઝલ્ટ. STAR. આ રીતે વાત કરશો ને તો એકદમ ક્લિયર અને પાવરફુલ લાગશે. અને રોજબરોજના કામ માટે શું? એના માટે છે સ્ટાર ફ્રેમવર્ક. આ સ્ટારનું નાનું ફાસ્ટ વર્ઝન છે. માની લો કે બોસને ઈમેલમાં અપડેટ આપવું છે, તો લાંબી વાર્તા નથી કરવાની. બસ પડકાર શું હતો, ચેલેન્જ, તમે શું કર્યું, એક્શન, અને એનું પરિણામ શું આવ્યું, રિઝલ્ટ. બસ આટલું જ, શોર્ટ એન્ડ સ્વીટ. એક વાત સમજી લો, આ સ્ટાર કી કાર કોઈ ટ્રીક નથી. આ તો પ્રોફેશનલ દુનિયામાં પોતાની વાત રજૂ કરવાનો ગ્રામર છે, એક ભાષા છે. અને જો આ ભાષા આવડી ગઈ તો આપણે આપણા કામની ખરી કિંમત બહુ સારી રીતે સમજાવી શકીશું. ચાલો હવે આગળ વધીએ. હવે જોઈએ કે આ નવી વિચારસરણીને પ્રેક્ટિકલમાં કેવી રીતે લાવવી. આપણા બીજા વિભાગનું નામ છે ધ મેથડ, ધ વેલ્યુ પ્રોવાઇડર. એટલે કે કામ કરનાર નહીં, પણ વેલ્યુ આપનાર કેવી રીતે બનવો. આ બે માનસિકતા વચ્ચેનો તફાવત જુઓ. એક સ્ટુડન્ટની જેમ વિચારનાર શું કહેશે, મારું કામ 8 કલાકનું છે. પણ એક વેલ્યુ પ્રોવાઇડર શું વિચારશે? એ કહેશે, મારે આ પ્રોજેક્ટથી કંપનીનો નફો 5% વધારવાનો છે. જોયું? ફોકસ કલાકો પર નહીં, પણ પરિણામ પર છે. આ જ તો ગેમ છે. હવેથી જ્યારે પણ કોઈ કામ મળે ને, ત્યારે સીધું એમ નહીં પૂછવાનું કે મારે શું કરવાનું છે. એના બદલે એક બીજો સવાલ પૂછવાનો, આ કામથી આપણે કેવા પરિણામની અપેક્ષા રાખીએ છીએ. આ એક નાનકડો સવાલ જ તમને ટીમના એક સામાન્ય મેમ્બરમાંથી એક સ્ટ્રેટેજિક થિંકર બનાવી દેશે. ગેરંટી. આ બદલાવ માટે શું કરવું પડશે? આપણી જે માનસિક ઓપરેટિંગ સિસ્ટમ છે ને, એને અપગ્રેડ કરવી પડશે. એકદમ સિમ્પલ છે. જેમ આપણે કમ્પ્યુટરને ફાસ્ટ કરવા માટે નવું સોફ્ટવેર નાખીએ છીએ, બસ એ જ રીતે કરિયર માટે આપણી વિચારવાની રીતને અપડેટ કરવાની છે. તો આ નવું સોફ્ટવેર એટલે કે આપણો CR પ્રોટોકોલ. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના. પહેલું, ખરેખર સમસ્યા શું છે એ સ્પષ્ટ કરો. બીજું, આને સોલ્વ કરવાનો સૌથી સારો રસ્તો કયો છે એ નક્કી કરો. અને ત્રીજું, સફળતા ક્યારે ગણાશે એનું માપદંડ નક્કી કરો. આ 3 સવાલોની આદત પાડી દો, ક્યારેય ખોટી દિશામાં નહીં જાઓ. આ પ્રોટોકોલ શું કરે છે ખબર છે? એ તમારા રોજિંદા કામને પણ પ્રોબ્લેમ સોલ્વિંગના એક મિશનમાં ફેરવી દે છે. અને આનાથી જ કોઈપણ નવો પ્રોફેશનલ કંપની માટે એકદમ વેલ્યુએબલ એસેટ બની જાય છે. ઓકે, તો આટલી બધી વાતો થઈ, આટલું બધું શીખ્યા, પણ હવે કરવાનું શું? ચાલો
હવે સીધા એક્શન પર આવીએ. આપણા છેલ્લા વિભાગમાં એક એવું નક્કર કામ છે જે આજે ને આજે જ કરી શકાય છે. દરેક જોબ રોલ માટે એક નોર્થ સ્ટાર મેટ્રિક હોય છે, એટલે કે આપણો ધ્રુવ તારો. આ એક જ સૌથી અગત્યનું માપ છે જે નક્કી કરે છે કે રોલમાં સફળતા કોને કહેવાય. જો એને શોધી કાઢ્યું તો બસ બધા પ્રયત્નો સાચી દિશામાં લાગી જશે. ચાલો એક ઉદાહરણ લઈએ. કોઈ સેલ્સમાં હોય તો એનો નોર્થ સ્ટાર શું હોય? સિમ્પલ, દર મહિને 10 નવી ડીલ લાવવી. અને સોફ્ટવેર ડેવલપર માટે કદાચ એપનો ક્રેશ રેટ 50% ઓછો કરવો. પોતાના રોલ માટે બસ એ એક સૌથી મહત્વનું પરિણામ શોધવાનું છે. તો આ નોર્થ સ્ટાર કેવી રીતે શોધવાનો? એના માટે 4 સિમ્પલ રસ્તા છે. પહેલું, તમારું જોબ ડિસ્ક્રિપ્શન ફરીથી વાંચો. એમાં પરિણામો વિશે લખ્યું જ હશે. બીજું, તમારા મેનેજરને સીધું જ પૂછી લો, પહેલા 3 મહિનામાં સફળતા કોને ગણશો. ત્રીજું, ટીમમાં ધ્યાનથી સાંભળો. લોકો કઈ વાતને જીત તરીકે ઉજવે છે. અને ચોથું, તમે રોજેરોજ જે નાના મોટા કામ કરો છો એને આ મોટા ધ્યેય સાથે જોડવાની કોશિશ કરો. આ નોર્થ સ્ટારને જાણવાનો સૌથી મોટો ફાયદો શું છે? પહેલા દિવસથી જ દિશા એકદમ સ્પષ્ટ થઈ જાય છે, ફોકસ એકદમ ક્લિયર, અને એ પણ પાક્કું થઈ જાય છે કે તમારી બધી મહેનત એ જ દિશામાં જઈ રહી છે જે કંપની માટે સૌથી વધુ મહત્વની છે. તો ચાલો હવે આખી વાતને એકસાથે જોડીએ. આપણે એક જૂની વિચારસરણીથી એક નવી સિસ્ટમ સુધીની આખી સફર કરી છે. ચાલો ફટાફટ 4 મુખ્ય મુદ્દા રિવાઇઝ કરી લઈએ. પહેલું, પ્રોફેશનલ દુનિયામાં પ્રયત્ન નહીં, પરિણામ ગણાય છે. બીજું, સ્ટાર અને CAR જેવા ફ્રેમવર્કનો ઉપયોગ કરીને પોતાના કામની અસરકારક રજૂઆત કરો. ત્રીજું, કામ કરનાર નહીં પણ પ્રોએક્ટિવલી વેલ્યુ આપનાર બનો. અને ચોથું, પોતાના રોલ માટે નોર્થ સ્ટાર શોધી કાઢો અને એ જ તમારી દિશા બનાવો. એક વાત હંમેશા યાદ રાખજો, સૌથી સફળ કરિયર ક્યારેય અકસ્માતે નથી બનતી. એને બનાવવામાં આવે છે, એનું આર્કિટેક્ચર તૈયાર કરવામાં આવે છે. આ એક સમજી વિચારીને કરેલી પ્રોસેસ છે. તો હવે વારો છે એક્શન લેવાનો. તો સવાલ એ છે કે તમે એવું કયું પહેલું પરિણામ ડિઝાઇન કરવા જઈ રહ્યા છો જે તમારા કરિયરને એક નવી દિશા આપશે? આ સવાલ સાથે આપણે આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. યાદ રાખજો, તમારા કરિયરના આર્કિટેક્ટ તમે પોતે જ છો.